નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ. પણ આ ચતુષ્કોણ પહેલા આપણે વક્ર અને બહુકોણ સમજી ગયા. સાહેબ ક્યાં છે? એટલે ભાઈ નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, પાર્ટ 1 મતલબ થિયરીનો પાર્ટ 1. એમાં જોઈ લો થિયરીના. હજુ આ પાર્ટ બીજો ને હજી પાર્ટ 3 આવશે ને પછી દાખલા ગણવાની શરૂઆત કરજો. ભૂકેશ મજો પડી જાય. યસ વિદ્યાર્થી મિત્રો, તો ખાસ અત્યારે જે થિયરી ભણી રહ્યા છીએ એ થિયરી હવે ચતુષ્કોણ તરફ લઈ જશે તમને. આજે બહુકોણ, અલગ અલગ બહુકોણ, 5 બાજુ, 6 બાજુ, 7 બાજુ, જનરલ બધી વાતો કરી નાખી. હવે 4 બાજુ, 4 ખૂણાઓ માટેની આપણે હવે ચર્ચાઓ કરવાના છીએ અને એને જ કહેવાય ચતુષ્કોણ. જે બહુકોણને 4 બાજુ હોય તો એને ચતુષ્કોણ કહેવાય. આવી સિમ્પલ સરળ એની વ્યાખ્યા છે. પણ જો એને ડિટેલની અંદર વ્યાખ્યા જો સમજવી હોય કે જો એને સમજાવવું હોય કે ચતુષ્કોણની એક પ્રોપર પ્રોફેશનલ વ્યાખ્યા એને જો સમજવી હોય તો સમજીએ. ચાલો કે ભાઈ ચતુષ્કોણ. આમ તો તમારે 8મા ધોરણના લેવલે આપણે એવું પણ કરી શકાય કે 4 બાજુ વાળા બહુકોણને ચતુષ્કોણ કહેવાય. અથવા એની બીજી વ્યાખ્યા પણ ખરી. એની બીજી વ્યાખ્યા કે ભાઈ કોઈ એક સમતલમાં ત્રણ અસમરેખ હોય તેવા 4 બિંદુઓને પરસ્પર જોડતા રચાતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. સાહેબ સમજાવો જરાક. કોઈ એક સમતલ, માનો કે આ બોર્ડ છે, એમાં 3 અસમરેખ. સાહેબ અસમરેખ એટલે શું? એક જ રેખા પર ન હોય એવા. જો એક જ રેખા પર હોય તો એને સમરેખ કહેવાય અને એક જ રેખા પર ન હોય તો એને કહેવાય અસમરેખ. 3 અસમરેખ હોય તેવા 4 બિંદુઓ, આ 3 અસમરેખ હોય એવા ટોટલ 4 બિંદુઓને પરસ્પર જોડતા રચાતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહેવાય. આ 9માની વ્યાખ્યા છે. પણ તમે 8માં ભણી રહ્યા છો. વાહ ભાઈ વાહ. હે બીજા કરતા ગામ કરતા તમે આગળ જોવો. 9માની વ્યાખ્યા. કોઈ એક સમતલમાં 3 અસમરેખ હોય તેવા 3 અસમરેખ, એક જ રેખા પર નથી આવ્યા. જો આમ હોય આને સમરેખ કહેવાય. કેમ? તો કે એક જ રેખા પર છે. સમજ્યા કે નહીં? પણ એ હવે કેવા છે? અસમરેખ. હવે માનો સાહેબ તો ચોથું અહીંયા લ્યો તો પાછા એ 3 સમરેખ થઈ ગયા. એમ નહીં લેવાનું. ચોથું એવું લેવાનું કે અસમરેખ રહેવા જોઈએ. અને આને હું પરસ્પર જોડું તો જે બંધ આકૃતિ રચાય એને શું કહેવાય? ચતુષ્કોણ. અચ્છા, ઓકે. તો આ ચતુષ્કોણ સમજાઈ ગયું. હવે જુઓ આના અંગો. ચતુષ્કોણના અંગો સમજવા જેવું છે. ચતુષ્કોણ ની છઠ્ઠી નો લખાયેલા ચતુષ્કોણની માહિતી લખાય આપણે. હાલો, ચતુષ્કોણ. ચતુષ્કોણ અત્યારે રેન્ડમ ડ્રો કરી નાખું છું. આવો કોઈ ચતુષ્કોણ છે અને એનું નામ આપણે આપીએ. પેલા તો નામ કેમ અપાય જોજો. નામકરણ બહુ ડિટેલમાં આપણે સાવ પહેલેથી શૂન્યથી સમજીએ. નામકરણ. ઘડિયાળના કાંટાની દિશામાં અથવા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે આને ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ એવું કહેવાય. સાહેબ ન સમજાણું, જો હું સમજાવું. માનો કે આનું હું એ નામ આપું તો અહીંયા હું બી નામ આપું. આ ઘડિયાળના કાંટાની દિશામાં જઈ રહ્યો છું. આને સી નામ અપાય, આને ડી. જો હું એબીસીડી બોલવું હોય તો ABCD આમ જ બોલવું પડે. અહીંથી એ ચાલુ કરો તો ABCD.
ઊંધું જવાય. એ બી સી ડી. અહીંથી ચાલુ કરું તો એ બી સી ડી, એ બી સી ડી. કાં તો આમ કાં તો આમ, ઠેકડો મારીને કઈ જવાય નહીં. ઓકે, એટલે નામકરણ આવી રીતે થાય. ઓકે, હવે અહીં ચતુષ્કોણ કોણ છે? એબીસીડી. તો એના શિરોબિંદુઓ, જે બિંદુઓથી ચતુષ્કોણ બને છે એને કહેવાય શિરોબિંદુઓ. શું કહેવાય? શિરોબિંદુ. એને કેવી રીતે દર્શાવાય? તો કે અહીંયા એ બી સી ડી. ઓકે, હવે એ બે શિરોબિંદુઓને જોડું ને, આ બે શિરોબિંદુને જોડું ને, તો એનાથી બને બાજુ. શું બને? બાજુ. આ બાજુઓ. બાજુઓ કોણ કોણ? તો કે એ બી. બાજુઓ કોણ કોણ? તો કે એ બી, પછી બીસી, સીડી, ડીએ. એવું જરૂરી નથી કે એ બી ને એ બી જ કહેવાય, એને બીએ કહેવાય. એને શું કહેવાય? બીએ. અથવા બીસી ને સીબી, સીડી ને ડીસી, ડીએ ને એડી. નામ આમ કયો કે આમ કયો, રેખાખંડનું નામ અહીંથી શરૂ કરો, અહીંથી શરૂ કરો, હોય તો બે અંત્ય બિંદુ. ચાલો, ક્લિયર છે? ઓકે, આ બે બાજુઓથી જેમ બે બિંદુઓને જોડતા એક બાજુ બને, એમ બે બાજુઓથી એક ખૂણો બને. હાલો, એટલે એના આ વાત છે ખૂણાઓની. ખૂણાઓની. સો ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી, ખૂણો ડી. અથવા જે ખૂણો તમારે એ છે એને વચ્ચે રાખવું હોય, ત્રણેય બિંદુથી દર્શાવી શકાય. બી એ ડી. ખૂણો બી એ ડી. ખૂણો બી એ ડી. એટલે એને વચ્ચે રાખીએ તો બી એ ડી. ખૂણો એ બી સી. ખૂણો એ બી સી. ખૂણો બી સી ડી. બી સી ડી. સી ડી એ. સી ડી એ. અથવા હજી સાહેબ આનાથી, હા સાહેબ હજુ ઊંધું લખાય, હજી લખાય કે ભાઈ બીએડી છે એને ડી એ બી લખાય. હે ને? એને ડી એ બી. દેખાય છે સ્ક્રીનમાં? દેખાય છે સ્ક્રીનમાં? હા, ડી એ બી નથી દેખાતું. અચ્છા, કટ થાય છે, કઈ વાંધો નહીં. અહીંયા બાજુમાં લખ દો, મૂંઝાવાનું થતું જ નથી હો. અથવા આ જે બી એ ડી કીધું છે એને ડી એ બી પણ કહેવાય. ખૂણો ડી એ બી. પછી એબીસી કીધું છે, એબીસી એને સીબી એ પણ કહેવાય. ખૂણો સીબી એ. પછી બીસીડી કીધું છે, બીસીડી, ડીસીબી પણ કહેવાય. ખૂણો ડીસીબી. અને સીડીએ, સીડીએ તો એડીસી પણ કહેવાય. ખૂણો એડીસી. ત્રણ અલગ અલગ રીતે ખૂણાઓ દર્શાવે. કાં તો એક બિંદુથી દર્શાવાય, આમ પણ આમ પણ. રેવડી શેવડી. હાલો છે, ખૂણાઓની વાત ખબર પડી ગઈ. બાજુઓ, પેલા શિરોબિંદુઓ, શિરોબિંદુ જોડો એટલે બાજુઓ બને, બે બાજુઓથી ખૂણાઓ બને. ઓકે, હવે એમાંય એક સ્પેશિયલ આનું એક અંગ છે અને એ છે વિકર્ણો. શું છે? વિકર્ણો. તો વિકર્ણો કોને કહેવાય? તો એની વ્યાખ્યા હું તમને અહીંયા લખી દઉં ને એટલે તમને યાદ રહી જાય. જગ્યા છે જ આપણી પાસે. જો કે આની પહેલા સમજાવ્યું હતું વિકર્ણ કે જે ઓલામાં લખાવી હતી જો કે વ્યાખ્યા, બરાબર ને? આપણે અંતર્મુખ ને બહિર્મુખના વિકર્ણોની વાત કરીએ ત્યારે વ્યાખ્યા લખાવી હતી, અત્યારે સમજાયું. વિકર્ણ. વિકર્ણ એટલે કે ચતુષ્કોણના, અહીંયા હાલ ચતુષ્કોણની વાત થાય છે એટલે ચતુષ્કોણના સામસામેના બિંદુને જોડતા રેખાખંડને વિકર્ણો કહે છે. વિકર્ણો કહે છે. ચાલો, વિકર્ણો. તો વિકર્ણો એટલે સામસામેના બિંદુ. એટલે આ ઢીચક, ઢીચક. કેટલા વિકર્ણો થયા? બે વિકર્ણો. વિકર્ણો કેટલા થયા? બે. કયા કયા? ઠંડુ અને ગરમ. રેડી? ઠંડુ અને ગરમ. હોય ઠંડુ એસી, ઠંડુ બીડી, ગરમ. ઠંડુ અને ગરમ એટલે એસી અને બીડી. સામસામેના બિંદુને જોડતા રેખાખંડને વિકર્ણ કહેવાય. ઓકે, હવે હું તમને કોઈ પૂછે, કોઈ ઉઠીને પૂછે તું ભાઈ વિદ્યાકુલમાં ભણસ? કેદું નો ભણે? સાહેબ બધા લેક્ચર જોવો,
બધા કન્ટેન્ટ સાહેબ પાસે શીખવું. તો તને એટલું બધું ચતુષ્કોણ વિશે ભણ્યો, અરે સાહેબે પહેલે વક્રથી ભણાવ્યું અમને સાહેબ પહેલેથી, તો એટલું બધું તું શીખો તો સાહેબ પાસેથી, તો મને કે ચતુષ્કોણના અંગો કેટલા, એટલે કે ચતુષ્કોણના અંગો કેટલા, તો એ તમારે કોન્ફિડન્સલી કહેવાનું, કોન્ફિડન્સ સાથે કહેવાનું ચતુષ્કોણના 10 અંગો છે. કયા કયા 10 અંગો છે? શીખવાડું, ધ્યાન દે, કોઈ પૂછે તને આવડવું જોઈએ પાછું. કયા કયા 10 અંગો છે? તો કે 4 બાજુઓ, બરાબર, 4 ખૂણાઓ અને 2 વિકર્ણો. 4 બાજુઓ, 4 ખૂણાઓ, 2 વિકર્ણો, ચતુષ્કોણના 10 અંગો છે. સાહેબ શિરોબિંદુઓ એના અંગો ન હોય? નહીં, ના હોય. શિરોબિંદુઓ એના અંગો નથી. કારણ કે ચતુષ્કોણ અસ્તિત્વમાં શિરોબિંદુઓથી આવ્યો, પણ ચતુષ્કોણ બન્યા ઈ પેલા બિંદુઓ તો હતા જ. એ બિંદુઓથી ચતુષ્કોણ બન્યો પછી એના અંગો લેવાના. વાત સમજાય? જ્યારે સમતલમાં 4 બિંદુઓ હતા, એ બિંદુઓ જ હતા જ, ચતુષ્કોણ નહોતો. એ તો તમે એને જોડ્યો પછી એ ચતુષ્કોણ બન્યો, અને બન્યા પછીના જે અંગો બન્યા છે એ ચતુષ્કોણના અંગો થાય. શિરોબિંદુઓ તો સમતલમાં આટા મારતા જ હતા, ઘૂસતા હે મગજ में ઘૂસતા હે. એટલે આ બાજુઓ થઈ 4 બાજુઓ, આ 4 ખૂણાઓ થયા, 4 ખૂણાઓ એટલે 8 થઈ ગયા, અને આ 2 વિકર્ણો. એ તો ચતુષ્કોણ બન્યા પછી એના અંગો અસ્તિત્વમાં આવે. બિંદુઓ તો એની પહેલા હતા ભાઈ, સમજમાં આયા? સો 10 એના અંગો થાય, 4 બાજુઓ, 4 ખૂણાઓ, 2 વિકર્ણો. ક્લિયર છે? એટલે આ ચતુષ્કોણની વાત થઈ. નામ કેમ આપવા, ખૂણાઓ કેમ દર્શાવાય, બાજુઓ કેમ દર્શાવાય, વિકર્ણો કોને કહેવાય, આ બધી જ ચર્ચાઓ આ છેલ્લી 10 મિનિટની અંદર કરી. હવે ચતુષ્કોણના પ્રકારો તરફ આગળ વધીએ. મુખ્યત્વે ચતુષ્કોણના 2 પ્રકારો છે. મુખ્યત્વે, કારણ કે જે બહિષ્કોણના પ્રકારો છે એ જ ચતુષ્કોણના પ્રકારો. મુખ્યત્વે એક છે અંતર્મુખ અને બીજું છે બહિર્મુખ. બરાબર? બહિર્મુખ નહીં, બહિર્મુખ. અંતર્મુખ મું ઉપર રેફ આવે, ઘણા છે ને બ આમ કરે, એ બહિર્મુખ થયો. અંતર્મુખ, બહિર્મુખ. ચલો, હવે અંતર્મુખમાં વિકર્ણો બહારની બાજુએ. જો આ એક વિકર્ણ બહાર આવ્યો એટલે કેવો થઈ ગયો? અંતર્મુખ. સાહેબ આ ચતુષ્કોણ થોડો છે, આ તો ઓલા ગૂગલ મેપનો સિમ્બોલ ત્રિકોણ છે સાહેબ. એટલે આ ત્રિકોણ નથી, જો આમાં 4 બાજુઓ છે. કેટલી બાજુઓ છે? 4. 1 2 3 4. 4 બાજુઓથી બનતો બહુકોણ ચતુષ્કોણ. પણ આ છે કેવો? અંતર્મુખ. બહિર્મુખ, તો કે બહિર્મુખમાં બધાય ચતુષ્કોણ જે તમે ભણવાના છો. અંતર્મુખ કે પિક્ચરમાં ભણવામાં આવતો નથી, પણ ખાલી એની એક વિશેષતા તમારે યાદ રાખવી, વિકર્ણો પરસ્પર છેદે નહીં. કોના? અંતર્મુખ ચતુષ્કોણના. અંતર્મુખ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદે નહીં. સાહેબ એવું કેવું? તો જો અહીં રહ્યું, આ એના વિકર્ણ, આ એનો બીજો વિકર્ણ, ક્યાંય છેદ્યા નહીં. એટલે એક કન્સેપ્ટ ખાલી તમારા મગજમાં હોવો જોઈએ કે અંતર્મુખ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદે નહીં. તો સાહેબ બહિર્મુખમાં હા. કેમ? તો કે બહિર્મુખની વ્યાખ્યા જે છે કે બધાય વિકર્ણો અંદર, ત્યારે એને કહેવાય બહિર્મુખ. હાલો, યસ ઓર નો? ચાલો, હવે આમાં તમારી ટેક્સ્ટબુક પ્રમાણે બહિર્મુખના 3 પ્રકારો છે. એક છે સમલંબ, એક છે પતંગાકાર, અને એક છે સમાંતર બાજુ. અને આ સમાંતર બાજુના વળી પાછા લંબચોરસ, સમબાજુ અને ચોરસ. એટલે આપણે જે ભણવાનું છે, આપણે જે કંઈ પણ ભણવાનું છે એ જનરલી આ બહિર્મુખને ભણવાનો છે. એટલે કે સમલંબ, પતંગાકાર, ચોરસ, સમબાજુ, લંબચોરસ, આ બધું ભણવાનું છે. ચાલો, ક્લિયર? ચોરસ.
એટલે આપણે જે ભણવાનું છે એ આટલો પોર્શન, આ ધોરણ 8 માં આટલું આવવાનું છે. હવે એમાં આપણે શરૂઆત કરીએ સમલંબથી. પણ શરૂઆત કરતા પહેલા મારે છે ને તમને એક ખાસ મારા મિત્ર અને જે છે ને અત્યારે તમને આ ચેનલ ઉપર જોવા પણ મળતા હશે, ઘણા શોર્ટ્સ તમે જોયા હશે, મેથેમેટિક્સની ટ્રીક શીખવાડતા હોય એવા અલ્કેશભાઈને વિનંતી કરીશ કે મને મદદ કરશે આ થિયરીમાં. અને એમાંય તમારા માટે મેં એક મોડેલ બનાવ્યું છે, ચતુષ્કોણના મોડેલ બનાવ્યા છે, દરેક પ્રકારના ચતુષ્કોણના મોડેલ બનાવ્યા છે. અને એમાં ખાસી એવી મહેનત લાગી છે, જેથી કરીને મોડેલ બનાવી બતાવીશ ને તો તમને તરત ચતુષ્કોણ સમજાઈ જશે. તો ભાઈ અલ્કેશભાઈ, હું વિનંતી કરીશ આપ આવો અત્યારે. હવે પછી આપણે આ બાળકોને ચતુષ્કોણના જે અલ્કેશ સર નસીત જે તમે વિડીયો જોયા હશે સાહેબના 6ઠા 7મામાં મેથ્સ ઉતારે છે, અને હવે 9મા 10માની મારી જવાબદારીઓ થોડી વધારે છે, એટલે મને મદદ કરવા માટે કે સાહેબ કંઈ વાંધો નહીં, તમે 9મા 10માના બાળકો ઉપર ફોકસ કરો, 8મું પણ હું મારા ખભા ઉપર લઈ લઈશ, કોઈ ચિંતા નથી. એટલે મને મદદ કરવા માટે અલ્કેશભાઈ પણ હવે 8માનું મેથ્સ છે એ ક્યાંક ને ક્યાંક મારી સાથે જોડાશે. એટલે સમલંબ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ, આ મુખ્યત્વે સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ, અને ત્રીજો પ્રકાર છે આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે એને આપણે સમજીશું. સમલંબ ચતુષ્કોણ, પહેલા તો એની વ્યાખ્યા સમજો કે સમલંબ ચતુષ્કોણમાં એક જ બાજુ સમાંતર હોય, સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ પરસ્પર સમાંતર હોય. હવે આ જે ચતુષ્કોણ છે આપણે જે સમજ્યા, ચતુષ્કોણ સાહેબ, ચતુષ્કોણ બાજુ અવતાર્યો સાહેબ, બરોબર. આમ અત્યારે આ ચતુષ્કોણ રાખીએ. હવે એમાં સામસામેની બાજુઓ કઈ છે સાહેબ? આ સામસામેની બાજુ કહેવાય, આ સામસામેની બાજુ કહેવાય. ઓકે, હવે આમાં સામસામેના ખૂણા કહેવાય. આની સામેનો ખૂણો આ કહેવાય, આની સામેનો ખૂણો આ કહેવાય. આટલી ટર્મિનોલોજી તમને ખબર પડી જાય. સામે આ દેશી લોજિક છે આપણું. હું એમ કહું પાસ પાસેના ખૂણા, તો આ બે પાસ પાસેના કહેવાય છે, આ બે પાસ પાસેના કહેવાય, આ બે પાસ પાસેના કહેવાય, આ બે પાસ પાસેના કહેવાય. સામસામેના એટલે આ સામસામેના, પાસ પાસેની બાજુ આ એ પાસ. સિમ્પલ લોજિક છે, આટલું તમને સમજાય છે. હવે વ્યાખ્યા એવું કે છે સાહેબ કે સમલંબ ચતુષ્કોણમાં આ અહીંથી પકડવું પડ્યું, અહીંથી હાલો જુઓ. સમલંબ ચતુષ્કોણમાં સામસામેની એક જોડ, કેટલી? એક જોડ સમાંતર હોય. સામસામેની ફક્ત, અલ્કેશભાઈ બોલો, સામસામેની એક જોડ સમાંતર હોય. બતાવો સાહેબ, આમાં કઈ કઈ સમાંતર છે? આ બાજુ અને આ બાજુ. બરાબર. કઈ જોડ છે? અને નીચેની સામસામેની જોડ છે. સામસામેની જોડે છે ને પાછી કેવી છે? સમાંતર. સમાંતર કોને કહેવાય? આને અનંત સુધી લંબાવો પણ ક્યાંય છેદે નહીં. સાહેબ આ ઉપરની બાજુ હું લંબાવો તો, અને આ બાજુ મારી બાજુ આવવા દો અનંત સુધી, નીચેની બાજુને આવવા દો, ક્યારે ભેગી ન થાય, એને શું કહેવાય? ન થાય એટલે સમાંતર. યસ. એટલે આ સામસામેની એક જ જોડ, બીજી નહીં, એક જ જોડ જો સમાંતર હોય તો એને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ. યસ. સમલંબ ચતુષ્કોણ બધાને ક્લિયર? સમલંબ ચતુષ્કોણમાં સામસામેની ફક્ત એક જ જોડ સમાંતર હોય એને કહેવાય સમલંબ ચતુષ્કોણ. ઓકે સાહેબ, હવે તમે એક કામ કરો, ફટાફટ આ એક પતંગાકાર બનાવી નાખો. આની બાજુમાં મોટી લગાડી દો, અને આ બે તો પાસે છે જ નાની. હવે ખાલી આને રિપ્લેસ કરીને મોટી લગાવવાની છે. એક નાની રિપ્લેસ કરીને મોટી લગાવી દો. ચાલો હવે જુઓ, અહીંયા સમલંબ તમને સમજાઈ ગયું. આપણે આકૃતિમાં જોઈ લઈએ. સમલંબ આપણી પાસે છે અહીંયા મજાની સમલંબ ચતુષ્કોણ. તમે જુઓ અહીંયા સામસામેની ફક્ત એક જ જોડ સમાંતર છે. આને હું કદાચ આમ અનંત સુધી જાઓ, આને પણ અનંત સુધી જાઓ, ક્યારેય છેદે નહીં. એને શું કહેવાય? એને શું કહેવાય? સમાંતર બાજુઓ. એને શું કહેવાય? સમાંતર બાજુઓ અથવા સમાંતર રેખાઓ. જો આ ક્યારેય છેદે નહીં. આને શું કહેવાય? સમાંતર. દરેક બિંદુએ અંતર કેવું હોય? સરખું. એને સમ અંતર. દરેક બિંદુઓ વચ્ચેનું અંતર કેવું હોય? સરખું. એને કહેવાય સમાંતર. ઈઝી પીઝી. એક જ જોડ સમાંતર હોય તો એને કહેવાય સમલંબ. હવે આવે છે પતંગાકાર. પતંગ એક એવો વિશિષ્ટ પ્રકારનો ચતુષ્કોણ છે જેમાં પાસ પાસેની જોડમાંથી બે જોડની બાજુઓ સમાન હોય છે. પાસ પાસેની જોડમાંથી બે બાજુઓની જોડ, બે જોડની બાજુઓ સમાન હોય છે. જુઓ સમજાવીએ. જો અલ્કેશ સરે મસ્ત મજાનો આ સમજાવી રહ્યો ત્યાં સુધીમાં સાહેબે પતંગાકાર ચતુષ્કોણ બનાવી દીધો. પતંગાકાર ચતુષ્કોણ જુઓ તમે. આપણે આમ હાકડું કરી નાખીએ. જો આ બે પાસ પાસેની જોડ છે, એ બે સરખી છે. નીચેની બે પાસ પાસેની જોડ છે, સરખી છે. પાસ પાસેની બે જોડ, હાલો આમ આડું કરી નાખીએ, પતંગ આડો કરી નાખીએ, ખંભાતી પતંગ. હાલો સમજમાં આવ્યું? પાસ પાસેની જોડ, પાસ પાસેની જોડ સમાન, પાસ પાસેની જોડ સમાન. પતંગાકાર.
હાલો પતંગાકાર, મારો પતંગ કેવો આભમાં ઉડે, ડોલ તો જા. હાલો પછી જો આ સીધું થઈ જાય તો જો આ અંતર્મુખ થઈ ગયો. હા, નવો કન્સેપ્ટ મળી ગયો આપણને અહીંયા. થઈ ગયો ને અંતર્મુખ, અંતર્મુખ થઈ ગયો. શું કામ? કારણ કે આનો વિકર્ણ અહીંયા બહાર આવશે, આ વિકર્ણ બહાર, અંતર્મુખ થઈ ગયો. જ્યારે આ શું છે હવે બહિર્મુખ. બધા વિકર્ણો પરસ્પર છેદ છે. આ એનો વિકર્ણ, આ એનો વિકર્ણ. હું તમને કન્સેપ્ટ સમજાવી દઈશ. વિકર્ણ એક જે વિકર્ણ છે, આ જે વિકર્ણ, આ અહીંયા છેદ બિંદુ છે ને કાટખૂણે છેદે. વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે. બરાબર, પતંગાકારમાં વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે. ઓકે, યસ, વિકર્ણો માટે આપણે આ બધી તૈયારીઓ કરેલી છે. કરી નાખો એ, તો પછી હું ખેંચીને ટાઈટ કરી દઈશ. બસ એ ઉપર લઈ ગયો. હાલો આ ટાઈટ થઈ ગયું. હાલો હવે નીચે લઈ લ્યો. ટાઈટ ટાઈટ ખેંચો, ખેંચીને કરો. ખેંચો ખેંચો, દોરી ખેંચો, એ વાંધો નહીં, થઈ જાય. હાલો, જો વિકર્ણો પરસ્પર કાટખૂણે 90 અંશના ખૂણે છેદે છે. વિકર્ણો 90 અંશના ખૂણે છેદે. વાર ભલે લાગે, ભલે મોટો વિડીયો થાય, પણ મસ્ત સમજવું છે. હું કેવું પબ્લિક? જોહન પાછો આખો વિડીયો જોહન, મારા કલે જાવ જોહો ને. હા એમ. તો આ થયો પતંગાકાર ચતુષ્કોણ. બરાબર, હવે સાહેબ બનાવી નાખો સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે, થેન્ક યુ અલ્કેશભાઈ, તમે મને મદદ કરી રહ્યા છો. મજા આવી ગઈ મને. ચાલો હવે અહીંયા આવે છે પતંગાકાર ચતુષ્કોણ. પતંગાકાર પાછો આમાં હશે નહીં, એટલે હું ડ્રો કરી દઉં. બરોબર, પાસ પાસેની આ બે બાજુ સરખી છે. પાસ પાસેની આ બે બાજુ સરખી છે અને આ બે બાજુ પાછી સરખી છે. એટલે એ કેવો પતંગાકાર ચતુષ્કોણ બને છે? સમજ્યા કે નહીં? તો આ પાસ પાસેની આ બાજુ સરખી છે, આ બે બાજુ સરખી છે, તો એને શું કહેવાય? પતંગાકાર ચતુષ્કોણ. સમજાઈ ગયું કે ને? હવે એના વિકર્ણો કેવા હોય? તો કે પરસ્પર કાટખૂણે છેદે. પરસ્પર કાટખૂણે છેદે અને જે નાનો વિકર્ણો અથવા તો જે અલગ અલગ બાજુઓની વચ્ચેથી જે હોય એ પાછા સરખા હોય. એ આપણે 9માં શીખીશું. અત્યારે ખાલી વિકર્ણ એટલું સમજો કે કાટખૂણે છેદે. વિકર્ણો કાટખૂણે છેદે. પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે છેદે. એટલે આ થયો પતંગાકાર. એટલે સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ. સાહેબ આના વિકર્ણન કઈ વાત ન કરી ભાઈ. આના વિકર્ણનું કાંઈ લેવા દેવા નથી. આનું કાંઈ કોઈ અસ્તિત્વ, કાંઈ નિયમ, કોઈ ઓલું છે નહીં. બસ ખાલી વિકર્ણ, વિકર્ણ બસ છે, અંદર છે, બસ એટલું જ. આના વિકર્ણો કાટખૂણે છેદે. હવે આપણી પાસે આવે છે ત્રીજો સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે છે ને આ સમાંતર બાજુ મેઇન છે અને એના 3 દીકરા છે. એના 3 દીકરા છે. સમાંતર બાજુ મેઇન છે અને એના 3 દીકરા છે. ઓકે, સો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે જેમ સમલંબમાં શું હતું? સામ સામેની એક જ જોડ સમાંતર હતી. સમાંતર એક જ જોડ. હવે જો સામ સામેની બંને જોડ સમાંતર થાય, બંને જોડ સમાંતર થાય તો એને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. ચાલો આકૃતિ દોરીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ. આ બંને જોડ કેવી છે? સમાંતર. જો આ પણ ક્યારેય નહીં છેદે, આ પણ ક્યારેય નહીં છેદે. ચાલો જો અલ્કેશ સરે આપણને સરસ મજાનો સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર કરીને દીધો છે. સમાંતર બાજુ ચતુષ્કોણ તમે જુઓ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. આ અને આ બે સામસામેની આ જોડ સમાંતર છે અને આ જોડે સમાંતર છે. એ ક્યારેય છેદશે નહીં. એ ક્યારેય છેદશે નહીં. હા, હવે બરોબર. રેડી, રેડી સાહેબ? હાથ રાખો. ઓકે, એક સેકન્ડ હો બેટા, સાયલેન્ટ કરી દઉં ફોન ને. સોરી બેટા. હા ચાલો, સોરી બેટા. હાલો, એટલે આ કેવો થયો? સમાંતર બાજુ. આપણી પાસે બધાય ચતુષ્કોણ છે ભાઈ, બધાય છે. સામ સામેની બંને જોડ સમાંતર હોય. આ પણ સમાંતર છે, આ પણ સમાંતર છે, એને કહેવાય સમાંતર બાજુ. હવે જો સામ સામેની બંને જોડ સમાંતર, સામ સામેની બાજુ સરખી હોય, આ સરખી હોય, આ સરખી હોય, આ સરખી હોય. એટલે સામ સામેની બંને બાજુ સરખી હોય. સામ સામેની બંને બાજુ સરખી હોય. સામ સામેના બંને ખૂણાય સરખા હોય સાહેબ. આ અને આ સરખા હોય. બાજુ સમાન, ખૂણા સમાન. બાજુ સમાન, ખૂણા સમાન. સામ સામેની બાજુ સમાન, સામ સામેના ખૂણા સમાન. હવે બીજું સાહેબ, પાસ પાસેના ખૂણા કેવા હોય? એક સેકન્ડ બેટા, એક ઇમરજન્સી કોલ, મમ્મીનો કોલ. હા મમ્મી, લેક્ચરમાં છું. હે? હવે એ તો મારું નથી, આયુષીનું છે. હા તો વાંધો, મારું નથી, ફોન કરો મને નહીં, લેક્ચરમાં છું.
હા હારું હાલો રેડી ચાલો સો સમાંતર બાજુ વિકર્ણો કેવા હશે સાહેબ એના આના વિકર્ણો અલગ અલગ માપના થશે. કેમ તો કે જો આ છેડો અહીંથી લાંબો છે અને આ ટૂંકો છે. આ ટૂંકો છે એટલે એના વિકર્ણો અલગ 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 અલગ. પણ એના છે ને વિકર્ણો સાહેબ દુ ભાગે સાહેબ લઈ લ્યો દોરી વાર ભલે લાગે ભાઈ થોડોક લાંબો વિડીયો તો એવું લાગે 1.5x ની સ્પીડમાં જોઈ લેજો ભાઈ બરોબર 1.5x ની સ્પીડમાં જોઈ લેજો આ સમજાવવું થોડું એમ લાગે ભાઈ આ પ્રેક્ટિકલ છે એટલે થોડું એ તો રહેવાનું જ બરોબર હવે છે ને હવે ખેંચો ચાલો એ રાખો હવે વિકર્ણો પરસ્પર દુભાગે એટલે પકડી રાખો છે બરાબર આ બે ભાગ સરખા છે જો આ ભાગ અને આ ભાગ અહીંથી આ ભાગ આ બે સરખા છે અને આ બે ભાગ સરખા છે આ ભાગ સરખો છે આ ભાગ સરખો છે આ ભાગ સરખો છે આ ભાગ સરખો એટલે વિકર્ણ પરસ્પર દુભાગે અને આ આપણે સ્વાધ્યાયમાં દાખલા આપેલા છે આના યસ બીજું અહીંથી સાહેબ જો આ સી બને છે હા એટલે અંતઃકોણની જોડ જો કે આ ભણી ગયા છે પણ તો યાદ કરાવી દો બે સમાંતર રેખાને કોઈ ત્રીજી રેખા છેદે તો એનાથી બનતા જે અંતઃકોણ એટલે આ સી બન્યો કે નહીં તો આ પાસ પાસેના ખૂણા હોય ને 180 નો સરવાળો એ પૂરક થાય પૂરક એટલે જે બે ખૂણાનો સરવાળો 180 થાય હવે તમે અહીં જો સામસામેની બાજુની બંને જોડ કેવી હોય સમાંતર હાલો આટલું ક્લિયર આ સમાંતર હશે સામસામેના ખૂણા કેવા હોય સમાન હોય એટલે સામસામેના ખૂણા કેવા હશે સમાન પાસ પાસેના ખૂણા પૂરક હોય એના માપનો સરવાળો 180 થાય એટલે પાસ પાસેના પૂરક હોય એટલે આ બે ખૂણાનો સરવાળો 180 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 પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 થાય ઓકે અને અહીંયા હજુ એક મુદ્દો ઉમેરી દઉં કે સામસામેની બાજુ પણ સમાન થાય સામસામેની બાજુ સમાન થાય ઈઝી સાહેબ રેડી વિકર્ણો જો અહીં જો તમને અહીંથી જોતા જ ખબર પડે કે સાહેબ આ બે હરખા છે આ બે આ છેદ બિંદુ છે વિકર્ણોનું છેદ બિંદુ છે ચોકડી પડે એ આ બે સરખા છે આ બે સરખા છે રેડી સાહેબ સમાન માપ મળે ક્લિયર એટલે વિકર્ણોના હવે આ મુદ્દા વાંચશે ને સાહેબ દુભાગે એટલે શું સાહેબ મૂકી દઉં છું દુભાગે એટલે શું તો કે બેટા સરખા ભાગ કરે યસ દુભાગે એટલે બે સરખા ભાગ કરે સરખા ભાગ કરે ક્લિયર છે સાહેબ બરોબર જાઉં છું ને હું હા હા હે એટલે ચાલો આગળનો પ્રકાર બની નાખીએ એક વખત હું આમાં ડ્રો કરી દઉં આ વિકર્ણ આગળ આપણે સાહેબ આમાં ભલે ચોરસ આપ્યો સમબાજુ તૈયાર કરી નાખો ને આપણે લંબચોરસ પેલા શીખીશું સમાંતરમાંથી સામસામેની બાજુ સરખી સામસામેની બાજુ સરખી પરસ્પર વિકર્ણો પણ સરખા હશે મતલબ છેદે છે અહીંયા છેદ બિંદુ છે ઓકે ક્લિયર થાય છે બેટા ઓલ સેટ ક્લિયર ડન છે સામસામેની બાજુ સરખી સામસામેની બાજુ સરખી વિકર્ણો પરસ્પર દુભાગે એટલે આ બાજુ આ ટુકડો સરખા આ ટુકડા સરખા સામસામેના ખૂણા સરખા સામસામેની બાજુ સમાંતર બે સામસામેની બાજુ સમાંતર સામેની બાજુ સમાંતર સામસામેના ખૂણા સરખા વિકર્ણો પરસ્પર દુભાગે એટલે આ ટુકડો સરખો આ ટુકડો બીજું પાસ પાસેના ખૂણા પૂરક એટલે એનો સરવાળો 180 થાય પૂરક એટલે શું સરવાળો 180 થાય નીચે બેસી જાઓ વાંધો નહીં ચાલો હવે આજે સમાંતર બાજુ ચતુષ્કોણ છે લાવો સાહેબ સમાંતર બાજુ ચતુષ્કોણ એને જ આપણે એ જે છે આ સમાંતર બાજુ છે પણ આને હું આમ સીધો કરી નાખું હવે આ શું બની ગયો લંબચોરસ હવે આ શું બને છે લંબચોરસ એ સમાંતર બાજુ કહેવાય તો કે હા લંબચોરસ એ સમાંતર બાજુ કહેવાય હવે જો આ ખૂણો કેટલાનો બને છે આ એક ખૂણો 90 નો બને છે આ પણ 90 નો આ પણ 90 નો આ પણ 90 નો લંબચોરસ ઓકે સો આપણે પહેલા લંબચોરસ સમજીએ અહીંયા ભલે ચોરસ આપ્યું આપણે લંબચોરસ દરેક ખૂણા કેવા હશે કાટખૂણા દરેક ખૂણા કેવા સાહેબ લંબચોરસને સમાંતર બાજુ કહેવાય હા એ સમાંતર બાજુનો દીકરો છે દરેક ખૂણા કાટખૂણા વિકર્ણો કેવા છે જો સરખા હશે વિકર્ણો કેવા હશે સરખા હશે ને આ સીધા છે તો સરખા હોય તો વિકર્ણો સમાન હોય છે અને પરસ્પર દુભાગે છે હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણના જનરલ લાક્ષણિકતા કઈ છે
જો તમને એ સમજાઈ જાય ને તો બહુ મજા આવશે. પછી આ લાક્ષણિકતા છે ને એ બધાયમાં લાગશે. કોનામાં? ચોરસ, લંબચોરસ ને સમબાજુમાં. સમાંતર બાજુ ચતુષ્કોણ એની જનરલ લાક્ષણિકતા. સામ સામેની બંને જોડ સમાંતર. સામ સામેની બંને જોડ સમાંતર. બંને જોડ સમાંતર. સામ સામેની બાજુઓ સમાન. સામ સામેની બાજુઓ સમાન. સામ સામેની બાજુઓ સમાન. સામ સામેના ખૂણાઓ સમાન. સામ સામેના ખૂણાઓ સમાન. આ બધાય નિયમ બધાયમાં લાગશે. ચોરસમાં લાગશે, લંબચોરસમાં લાગશે, સમબાજુમાં લાગશે. વિકર્ણો દુભાગે. વિકર્ણો દુભાગે. પાસ પાસેના ખૂણા પૂરક હોય. પાસ પાસેના ખૂણા પૂરક હોય. આ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણની કેરેક્ટરિસ્ટિક. સામસામેની બંને જોડ સમાંતર, પણ સામસામેની બાજુઓની બંને, તો સમાંતર એટલે બાજુઓ જ આવે ને. સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર, સામસામેની બાજુઓ સમાન, સામસામેના ખૂણા સમાન, પાસ પાસેના ખૂણા પૂરક, સામસામેના ખૂણા સમાન, વિકર્ણો દુભાગે. આ જનરલ કેટેગરી. એટલે હું સમાંતર બાજુનું કહું તોય આ નિયમ લાગશે, સમબાજુનું કહીશ તોય આ નિયમ લાગશે, ચોરસનું કહીશ તોય આ નિયમ લાગશે, લંબચોરસનું કહીશ તોય આ નિયમ લાગશે. કેમ? તો કે સમાંતર બાજુના ત્રણેય દીકરા છે. સમાંતર બાજુના ત્રણેય દીકરા છે. સમાંતર બાજુ ચતુષ્કોણના ત્રણેય આ દીકરાઓ છે. લંબચોરસના ગુણધર્મ આપણે કહીએ ને ડીએનએ, બાપુજીના ડીએનએ છોકરાઓમાં આવે. બાપુજીના લક્ષણો છોકરાઓમાં આવે. બાપ એવા બેટા ને વડ એવા ટેટા. હાલો, એટલે આ બાપુજી છે, એના દીકરાઓ છે. એટલે સમાંતર બાજુના જેટલા પણ લક્ષણ છે એ ત્રણે ત્રણમાં એપ્લાય બાય ડિફોલ્ટ થઈ જાય, કારણ કે સમાંતર બાજુના ત્રણેય એના પ્રકાર છે. લંબચોરસના સામસામેની બાજુ સમાન થશે. લંબચોરસના સામસામેના ખૂણા સમાન થશે. લંબચોરસના વિકર્ણો દુભાગશે. લંબચોરસની સામસામેની બંને બાજુઓની જોડ સમાંતર હશે. હેલો, વાત સમજાણી કે નહીં? સો જો આ લંબચોરસ છે, આ લંબચોરસ છે, તો સામસામેના બંને ખૂણા સરખા 90-90. સામસામેની બંને બાજુ સરખી. સામસામેની બંને બાજુ સરખી. વિકર્ણો પરસ્પર દુભાગે. હવે ફરક એટલો છે કે જે સમાંતર બાજુ હતી ને એમાં વિકર્ણો સરખા નહોતા, કારણ કે આ ભાગ મોટો થઈ જતો, આ ભાગ નાનો. પણ ચોરસમાં વિકર્ણો સરખા હશે, કારણ કે સીધા છે. સીધા છે તો એના વિકર્ણો કેવા હશે? સરખા. ચાલો, સો તમને સમાંતર બાજુના બધાય લખણ જો સમજાઈ ગયા હોય તો લંબચોરસમાં ખાલી એટલું છે કે ચારેય ખૂણા કેવા હોય? કાટખૂણા. અને વિકર્ણો સમાન હોય છે અને પરસ્પર તો દુભાગતા જ હતા. આ થોડાક અલગ છે. હવે સમાંતર બાજુના મૂળ ચારેય ખૂણા કાટખૂણા હોય તો એ લંબચોરસ બની જાય. ચાલો, હવે આવે છે સમબાજુ. પહેલા આપણે સમબાજુ સમજીએ. લાવો સાહેબ, આ છે સમબાજુ. ટાઈટ કરીને આવ્યો બાકી. હાલો, આ છે સમબાજુ. ચારેય બાજુ સરખી. ઢીચુમ 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 ઢીચુમ. ચારેય બાજુ સરખી એટલે એને સમબાજુ. હવે ઓલા પાછા ગુણધર્મો બધા એમાં છે. સામસામેની બાજુની જોડ સમાંતર, સામસામેના ખૂણા સરખા, સામસામેની બાજુ સરખી. ચારેય હરખી છે, સામસામેની હરખી જોવાની ને. હેલો, વિકર્ણો દુભાગે. બધાય ગુણધર્મોમાં લાગશે, પણ સમબાજુના અલગ શું છે? તો કે દરેક બાજુ સમાન હોય. સમાંતર બાજુ શું હતું? સામસામેની બાજુ સમાન હતી. આમાં બધી બાજુ સમાન, દરેક બાજુ સમાન હશે. સારું ટાઈટ કર્યું છો. ભલે નહીં ને, બદલાઈ જતું. હા, બદલાઈ જતું, હલી જતું. હેલો, રેડી? ક્લિયર છે તમને? આટલું સમજાઈ ગયું બેટા? યસ ઓર નો? મજા આવે છે? કમેન્ટમાં જરાક જણાવજો. હવે તમે જુઓ સમબાજુ ચતુષ્કોણ. આ સમબાજુ. ચારેય બાજુ કેવી? સરખી. સામસામેના ખૂણા સરખા. વિકર્ણો અલગ અલગ. સરખા નહીં હોય ને સાહેબ? વિકર્ણો અલગ અલગ અને આ અંતર વધી જાય અને આ નાનું થઈ જાય ને આ નાનું થઈ જાય, આ મોટું થઈ જાય. ઓકે, હવે જે બાજુ સરખી છે એટલે આ જે વિકર્ણો છે ને કાટખૂણે છે. જેની બાજુઓ સરખી હોય ને એના વિકર્ણો કાટખૂણે છે. હવે ચોરસ છે તો એની ચારેય બાજુ સરખી હશે તો એના વિકર્ણો પાછા કાટખૂણે દુભાગશે તો ખરા, પણ સ્પેશિયલ શું? સમબાજુમાં ઈ કાટખૂણે. રેડી સાહેબ? ક્લિયર? દરેક બાજુ સમબાજુ છે. નામ જેવું, જેવું નામ એવું કામ. 1/56 સમબાજુ, ચારેય બાજુ સરખી. હવે સાહેબ આવે છે ચોરસ.
આ જ સમબાજુ છે, સમબાજુમાંથી જ ચોરસ બનશે. ચોરસ ચારે બાજુ સરખી, ચારે ખૂણા સરખા, કાટખૂણા 90 ના સરખા, વિકર્ણો સરખા સરખા થઈ જશે ને. સીધા હોય એના વિકર્ણો સરખા હોય, લંબચોરસ સીધું હોય તો એના વિકર્ણો સરખા, હોય, ચોરસ સીધું હોય, વિકર્ણો સરખા. સીધા હોય સરખા હોય. હમણાં એક સરસ મજાની સ્લાઇડ છે આપણી, એ બધાને એક જ ઝાટકે આમાં શીખવાડી દઈ વિકર્ણો વિશેની ચર્ચા આખી, બધું એક જ ઝાટકે. ઓકે સાહેબ. ચોરસ દરેક ખૂણાઓ કાટખૂણા, વિકર્ણો સરખા, વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગશે. બાજુ સરખી હોય તો વિકર્ણો કાટખૂણે દુભાગશે. ઓકે, સો દરેક ખૂણાઓ કાટખૂણા હોય, દરેક બાજુઓ સમાન હોય, તેના વિકર્ણો સમાન હોય અને પરસ્પર કાટખૂણે દુભાગે. એટલે ચતુષ્કોણના આપણે ટોટલ 6 પ્રકાર જોયા. બરાબર. હવે એને આપણે અહીંયા ચોરસ બનાવીએ. ભાઈ આ રહ્યું આપણું ચોરસ. હવે જુઓ તમે, ચારે ખૂણા કાટખૂણા, વિકર્ણો સરખા, કાટખૂણે દુભાગે, સામસામેની નહીં પણ ચારેય બાજુઓ કેવી થશે? સરખી થશે, વિકર્ણો પણ સરખા થશે. બહુ સિમ્પલ છે. આ હતા ચતુષ્કોણના પ્રકાર. હવે આ બધાને એક સાથે હું એક જ સ્લાઇડમાં સમજાવી દઉં. ખાસ કરીને વિકર્ણોમાં બધા બહુ કન્ફ્યુઝ થાય છે, બહુ કન્ફ્યુઝ થાય છે વિકર્ણોમાં બહુ કન્ફ્યુઝ થાય છે. જો સાહેબ આ વિકર્ણો વાળું લઈ લ્યો તો, આના ચોરસના વિકર્ણો આપણે બનાવીએ, ચોરસના વિકર્ણો બનાવીએ સીધું રાખી, એટલે છોકરાઓને સમજાઈ જાય. હા, એ હું પકડી રાખીશ, વાંધો નહીં. ચોરસના વિકર્ણો કાટખૂણે છેદે નહીં, આપણે સમજાવું તમને. જો હાલો, એ ટાઈટ ખેંચી લ્યો, કાટી મારવા, એ કાટી મારવી જો. થઈ ગયું સીધું. હવે જો અહીંયા જે છેદ બિંદુ છે ને, જે છેદ બિંદુ છે ને એ આ છે, આ છેદ બિંદુ છે. આ શું છે એનું છેદ? એ જો સાહેબ કાટખૂણો બનાવતું હશે, મૂકી દો, સીધું કરી નાખો. 90 ના ખૂણે બનાવે. હા, અહીંયા કાટખૂણા. આ 90 નો ખૂણો બને, આ 90 નો ખૂણો બને, આ 90 નો. એ તો આમ આડું એટલે આપણને દેખાય નહીં. એવું જરૂરી નથી કાટખૂણો સીધો જ હોય હંમેશા. બરોબર, આ કાટખૂણો જ છે સાહેબ, આ કાટખૂણો જ છે, કારણ કે 90 બને છે એટલે એવું ગમે કાટખૂણો ગમે હોય. હવે તમે જો અહીં વિકર્ણો કેવા છેદે છે? કાટખૂણે. એટલે આ ટુકડો અને આ ટુકડો સરખા થઈ ગયા. સરખા થઈ ગયા. સરખા તો છે પણ 90 ના ખૂણે છેદે. એ જ રીતે કદાચ સમબાજુ હોત ને, જો કે થાય નહીં કારણ કે ચોરસ બનાવી કર્યું. માનો કે સમબાજુ હોત, સાહેબ સમબાજુમાં કાટખૂણો બનાવીને બતાવીએ એને. જો મજા આવે ભાઈ, આ બધી વસ્તુઓ પ્રેક્ટિકલી જેટલું સમજીએ ને એટલું વધારે મજા આવે. આ સમબાજુ છે તોય જો કાટખૂણો બનશે એના વિકર્ણોમાં. બન્યો કે નહીં સાહેબ? વિકર્ણોમાં કાટખૂણો બને. થોડુંક આમ બ્લેક બેકગ્રાઉન્ડમાં દેખાડો. ઓકે, વિકર્ણોમાં કાટખૂણો બને. સમબાજુ છે તો એના વિકર્ણો કાટખૂણે દુભાગ. પાછા બે હરખાઈ દેખાય. જો આ ટુકડો હરખા, આ ટુકડો. જો કે એ તો સમાંતર બાજુમાં હરખા દેખાય, પણ સાહેબ સમાંતર બાજુમાં કાટખૂણે નથી છેદતા. બતાવીએ સમાંતર બાજુમાં ક્યાં ગયું? વિખી નાખ્યું છે? બાકી છે ને? હાલો, દોરી છોડો. કાટખૂણે કેમ નથી બતાવું? એમાં કાટખૂણો બનશે જ નહીં વિકર્ણોમાં. શું કામ કાટખૂણો નહીં બને? કારણ કે આ મોટી છે, આ નાનું છે, આ મોટું છે, આ નાનું છે. ચારે બાજુ સરખી નથી. ચારે બાજુ સરખી નથી. એક સેકન્ડ બેટા, વાર ભલે લાગે, થોડુંક તમ તારે 1.5x માં જોઈ લેજો. થોડુંક મોડેલું જ રાખો. મૂકો ઢીલું મૂકો, બસ. જો હું કદાચ આમ સીધું કરીશ ને તો એ કાટખૂણો બન્યો નહીં. ગમે એમ કરીશ કાટખૂણો બન્યો સામ સામેના સરખા રે. એક સેકન્ડ પકડો તને. બ્લેન્ક સ્લાઇડ તો નહીં હોય ને? સાવ છેલ્લે છે. હા, હાલો જુઓ સાહેબ, કાટખૂણો બને છે નહીં. કાટખૂણો ક્યાંય બનતો અહીંયા જુઓ. બીજું સરખા તો દેખાય જ છે.
સામસામેના સરખા. શું કામ કાટખૂણે નથી છેદતા? કારણ કે થાય જ કેવું, જો પકડ, ઊભું કરો, આ મોટી છે, આ નાની છે. આ નાની છે, આ ને આ બે સરખી થઈ જાત ને તો કાટખૂણો બની જાય. કાટખૂણો બની જાય. પાંચ પતંગાકારમાં પાંચ પતંગાકારમાં કાટખૂણું બને, સમબાજુમાં કાટખૂણું બને, ચોરસમાં કાટખૂણું બને, સમાંતર બાજુ અને લંબચોરસમાં કાટખૂણો ન બને. કેમ કે એની બે બાજુ સામસામેની સરખી છે, ભાઈ, પાંચ પાસેની નથી. યસ, ભૂમિતિ છે, ભૂમિતિ. આ પ્રેક્ટિકલ નોલેજ ભાઈ, મજા આવશે તમને, આનંદ કરાવશું, મજા કરાવશું બેટા, તમને સમજાઈ જશે. એવી રીતે જ આપણે પ્રયત્નો કરીશું મસ્ત રીતે. હવે જો અહીંયા વિકર્ણોની વાત કરીએ, સમજો, આખી ઘટના સમજો. હું દરેકમાં વિકર્ણો ડ્રો કરી દઉં. ચાલો, આ વિકર્ણો ડ્રો કર્યા. સ્પેશિયલી ચર્ચા વિકર્ણો નહીં થવાની, આની કાંઈ ચર્ચા નહીં થાય, કાંઈ સમલમ ને કાંઈ લાગે વળગે નહીં. કાટખૂણે છેદે. હવે સમાંતર બાજુ છે એટલે વિકર્ણો દુભાગે એ ફાઇનલ છે. વિકર્ણો દુભાગે પરસ્પર દુભાગે. આ પણ સમાંતર બાજુના દીકરાઓ છે એટલે એનામાં કેરેક્ટરિસ્ટિક એ આવશે જ, પરસ્પર દુભાગે. પરસ્પર દુભાગે. પરસ્પર દુભાગે. પરસ્પર દુભાગ છે ખરા. આ ચારમાં મેઇન મોટા ભાગે આપણે આ ચારનો ઉપયોગ વધારે થશે. પણ જ્યાં સમાન બાજુ છે, સમાન બાજુ, જે ચારેય બાજુ સરખી છે, ચારેય બાજુ સરખી છે, એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. મેં પ્રેક્ટિકલ કરીને બતાવ્યું. એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. હવે જુઓ, જે સીધા છે ને એના વિકર્ણો સમાન. સીધા છે, વિકર્ણો સમાન. સીધા છે, વિકર્ણો સમાન. લંબચોરસ સીધું છે, સીધું છે, સીધું છે, તો એના વિકર્ણો સમાન. વિકર્ણો સમાન. સીધું છે, સીધું ચોરસ, તો એના વિકર્ણો સમાન. આ ત્રાસુ છે તો વિકર્ણો અસમાન, સરખા નહીં થાય, અસમાન. અથવા તો આપણે આપણી ભાષામાં લખીએ, સમાન નહીં હોય, સમાન નથી. ત્રાસુ છે તો વિકર્ણો સમાન નથી. સીધું છે તો વિકર્ણો સમાન છે. સીધું છે તો વિકર્ણો સમાન છે. મજા આવી કે નહીં? એટલે કાટખૂણે ક્યાં છેદે છે? તો કે જ્યાં સમાન બાજુઓ છે, અહીંયા નથી, અહીંયા નથી. ઓકે, આ કાટખૂણે છેદશે. આ કાટખૂણે કાટકોણ ત્રિકોણ બનાવતો હતો, જોયું તો મેં તમને ઊભો કરીને બતાવ્યું હતું. અહીંયા કાટકોણ નહીં બનાવે, એ તો એમનેમ છેદ છે, રેન્ડમ. બરાબર? આ અને આ સરખા છે, 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 આ અને આ સરખા, આ અને આ સરખા, આ અને આ સરખા. કારણ કે દુભાગે છે, તો જનરલી બધાને દુભાગે છે. હવે આ પતંગ આકારમાં સ્પેશિયલ કેસ છે, કાટખૂણે છેદે. આ બે સરખા હશે જ્યારે આ બે સરખા નહીં હોય. એ જ્યારે નવમાં થોડું વધારે ડેપ્થમાં સમજો છો, કે ખાલી આટલું જ સમજવાનું કે દાખલાઓ તેને આવતા. આટલી સરસ સમજૂતી, ભલે પોણી કલાક થઈ પણ મજા આવી. મને આત્મસંતોષ છે કે તમને સારું ભણાવ્યું. મારી સાથે અલ્કેશભાઈ આવ્યા છે, એટલે અલ્કેશભાઈનો પણ અહીંયા મજા આવી મને કે ભાઈ અલ્કેશભાઈ મને મદદ કરી, નહીતર તો કેવું ટાઈમ વધારે થઈ જાય. એટલે જાજા હાથ રળ્યા હમણાં. અને અલ્કેશ સર ધોરણ 6, 7, 8, 9, 10 બધા ધોરણમાં ગણિત ભણાવી ચૂક્યા છે. એટલે ગણિત એનું મસ્ત છે, મજબૂત છે. એટલે જ્યારે ચર્ચા કરીએ એટલે અમે બહુ સાથે મળીને ક્રિએટિવ કંઈક નવું લાવીએ તમારા માટે, એવા અમારા અથાગ પ્રયત્નો હોય છે. તો થેન્ક યુ સો મચ અલ્કેશ સર, વિદ્યાર્થીઓ વતી, કે તમે અમને આટલી મદદ કરી અને વિદ્યાર્થીઓ માટે આપણે સરસ મજાની મહેનત કરી રહ્યા છીએ. તો યસ વિદ્યાર્થીઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યાં તમને આ વિડીયોઝ, આ નોટ્સ એ બધું મળશે. હવે સાહેબ પીડીએફ નોટ તરત લઈ લે તો એને આ બધું જોવા મળે? વિડીયોમાં જે સમજો એ તમે વાંચીને ન સમજી શકો. પણ આ બધું આ પ્રેક્ટિકલ ત્યાં ક્યાં થોડું આવી થોડું પીડીએફ માં તું ત્યાં તમને આપી તો ફોટા આપી, આના જેમ સમજાવી. હા, એટલે વિડીયો તમારા મિત્રોને શેર કરો, તમારા ક્લાસરૂમમાં. આવું બધું પહેલી વાર તમે આ બધું જોઈ રહ્યા છો. આટલું ડેપ્થમાં પ્રયત્નો કરી રહ્યા છીએ, સારું આપીએ. હવે તમે જો ભણશો તો તમને ફાયદો થશે. કમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ સો મચ બેટા. ફરી પાછા મળીશું નવા કન્ટેન્ટ સાથે, નવી થિયરી સાથે. મારે તમને હજુ થિયરી ભણાવવાની છે નેક્સ્ટ પાર્ટમાં, જોજો ખાસ. અને પછી દાખલા ગણજો તો આ ચેપ્ટર આવડશે.
આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા અને અલ્કેશભાઈ નસીત આપની વચ્ચેથી રજા લઈ રહ્યા છે. ફરી પાછા મળીશું નવા કન્ટેન્ટ નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય, વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ, જય ગણિત. કમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો, વાંચીશ.